બાપા જુઓ અમારે માથે થઈ ગયું, તમે જોવો અમારે નીડ વગર હું કરવું માલનું સારાનું અમારી માંડવી જોવો ભાઈ, આટલું જોવો. હે ભગવાન તું બસાય ભાઈ, તું બસાય બાપા, તું બસાય ભાઈ. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોય તો ખેડૂત જગતને આપવા વાળો છે, કોઈની પાસે ભીખ માંગવા વાળો નથી. સરકાર ખેડૂતોની આવકની ડબલની વાત કરે છે પણ ખર્ચા ડબલ થઈ ગયા છે. મજૂરી 100 રૂપિયા હતી અને એમાં 500 રૂપિયા આપીએ છીએ. ખાતર છે એ 470 રૂપિયાનું આવતું હતું અને અત્યારે 1800 રૂપિયા છે. કે ખેડૂતોને રોવાના દિવસો આમની મજ રહે. આવું નવું જો કુદરત અમારી માથે આવીને કેર કરીએ કે અમે સરકારની આગળ રોવાના છીએ, સરકાર કાંઈ સહાય કરે એવું અમને લાગતું નથી. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની કમર ભાંગી ગઈ છે અને ખેડૂતોના જે પાક છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ગુજરાત તક આજે રાજુલાના ધારેશ્વર પહોંચ્યું છે. આપ જોઈ શકો છો જે રીતે ખેતીના પાકો છે એ તમામ પાકો નષ્ટ થઈ ગયા છે. ડુંગળી હોય, કપાસ હોય કે મગફળી હોય, મગફળી તો આખી ખાતર થઈ ગઈ હોય તેવી સ્પષ્ટ પ્રતીતિ થઈ જોવા મળી રહી છે. ત્યારે હાલ ધારેશ્વરના ખેડૂતો છે તે શું ઈચ્છી રહ્યા છે આપણે ધારેશ્વરના ખેડૂતો સાથે વાત કરીશું. હાલ જે રીતે મગફળીના આ પાત્રા જુઓ સંપૂર્ણપણે નાશ થઈ ગયા છે અને હાલ જે રીતે ખેડૂતોની છે દશા ખરાબ થઈ ગઈ છે. આપણે સ્થાનિક ખેડૂત છે તેને પૂછી, વડીલ તમારું નામ શું ને આખું ખેતી પાક છે તેની શું સ્થિતિ થઈ છે? મારું નામ અશોકભાઈ ઝવેરભાઈ સોજિત્રા, ગામ ધારેશ્વર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. અત્યારે અમારે અહીંયા કમોસમી વરસાદની હિસાબે સંપૂર્ણ પાક બળીને રાખ થઈ ગયો છે. ખેડૂતોને માથે દેવાના ડુંગરા થઈ ગયા છે. પશુપાલનનો સારો ક્યાંય કરતા ક્યાંય વધ્યો નથી. માંડવી છે, ડુંગળી છે, કપાસ છે, સંપૂર્ણ પાકમાં નુકસાની 100%. ખેડૂતો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોનું દેવું માફ કરવા અપીલ છે. કે તમે એનું વાવેતર કર્યું હતું, કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું ને કેવી નુકસાની છે? મારી પાસે 10 વીઘાની શીંગ છે, 10 વીઘાની ડુંગળી છે અને 10 વીઘાની તુવેર છે. એ સંપૂર્ણ પાકમાં નુકસાની 100% અત્યારે છે. આપણી સાથે અહીંના લેવાનું કઈ છે નહીં. આપણી સાથે અહીંના સ્થાનિક સરપંચ છે, આપણે એમને જ પૂછવાનું પડ્યું. દિલીપભાઈ, આખી ખેડૂતોની સ્થિતિ શું ઊભી થઈ છે આ કમોસમી વરસાદથી? ખેડૂતોને પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો નવું કોઈ પણ કામ ન કરી શકે એવી પરિસ્થિતિમાં છે. ખેડૂતોને અત્યાર સુધી જે કેસીસી ધિરાણો લીધા છે એની મુદતો પૂરી થઈ ગઈ છે. હવે નવું ધિરાણ થઈ શકે એમ નથી. સરકારશ્રીએ 5 લાખની મર્યાદા કરી હતી એ નથી, એ તો એનો રસ્તોય નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોય તો ખેડૂત જગતને આપવા વાળો છે, કોઈની પાસે ભીખ માંગવા વાળો નથી. પણ છેલ્લા 10 વર્ષથી બધાની વીમા યોજનાઓ છે. અહીંયા 5 વર્ષથી વીમા યોજના હતી, એમાં ભ્રષ્ટાચારને હિસાબે વીમા કંપનીઓના ઉઠામણાને હિસાબે વીમા પોલિસીઓ બંધ થઈ ગઈ છે. એને હિસાબે ખેડૂતો અત્યારે નોંધારા બન્યા છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એનો એક પણ ખેડૂત ખાતેદારને સહાય ચૂકવવામાં આવી નથી. NDRF ને SDRF ની ગ્રાન્ટ જ ખાલી ખેડૂતોને ફાળવવામાં આવે છે અને એ માત્ર 2% ખેડૂતોને જ મળે છે. હાલ ખેડૂતોની જે સ્થિતિ ઊભી થઈ છે, ખેતીના પાકો આખા નષ્ટ થઈ ગયા છે. તમારો વિસ્તાર છે, કેટલા ખેડૂતો છે, શેના પાક કર્યા હતા અને અત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું છે એ કેવી સ્થિતિ છે? અત્યારે ખૂબ જ ભયંકર સ્થિતિ છે. મગફળી છે એના પાથરા સંપૂર્ણપણે 4 દિવસથી પલ્લે છે. એમાં સારો તો સંપૂર્ણ નાશ થઈ ગયો છે. માંડવી માલપા છે, દાણા ડેમેજ થઈ ગયા છે અને હજી 2 દિવસની આગાહી છે. એટલે માંડવી તો લેવી પડે નહીં તો ઉકળે નાખવી પડે એવી પરિસ્થિતિ છે. અને ડુંગળીમાં જેને ડુંગળીનું વાવેતર છે એમાં માવઠાના વરસાદને હિસાબે અને અતિશય ગરમીને હિસાબે એમાં માફિયો લાગી ગયો છે. એટલે ડુંગળીનું ઉત્પાદન એ સદંતર નાશ પામ્યું છે. કપાસ છે એ ઝાડવે 4 દિવસથી પલ્લે છે એટલે કપાસમાં કોટા ફૂટી ગયા છે અને કપાસ એ ઉગી જાય છે. એટલે એકેય પાકમાં કંઈ લેવાનું છે નહીં. ટેકાના ભાવે મગફળી હવે લે શું થાય? તેનો ભાવ શું આવશે? ટેકાના ભાવે સરકારની જવાબદારી જ છે. ટેકાના ભાવે સરકારે ખરીદી કરવી જ જોઈએ. કેમ કે ખેડૂતો ટેકાનો મતલબ જ એવો છે કે MSP એટલે લઘુત્તમ ટેકાનો ભાવ. એટલે ખેડૂતોને ટેકા દેવા માટે જ એ ભાવ છે. તો આ સરકારે નવી નીતિ લઈ આવ્યા છે કે ટેકાનો ભાવ ક્વોલિટીને આપે છે. ક્વોલિટીની ખેડૂતોને બેઠો કરવા માટે ટેકાનો ભાવ છે. સરકારે ટેકાના ભાવ કરતા એકેય યાર્ડમાં માંડવી નીચા ભાવે વેચાવી જ ન જોઈએ. એ સરકારની સંપૂર્ણ જવાબદારી છે. સરકાર તો એવું કહે છે કે ખેડૂતોની આવક ડબલ કરી દેવાની છે. આમાં તમારે ખેડૂતોની આવક ડબલ કઈ રીતે? સરકાર ખેડૂતોની આવકની ડબલની વાત કરે છે પણ ખર્ચા ડબલ થઈ ગયા છે. મજૂરી 100 રૂપિયા હતી અને એમાં 500 રૂપિયા આપીએ છીએ. ખાતર છે એ 470 રૂપિયાનું આવતું હતું અને અત્યારે 1800 રૂપિયા છે. અને છતાંય લાઈનમાં ઉભા રહ્યા છતાંય ટાઈમે મળતું નથી. પછી ડીઝલનો ભાવ 65 રૂપિયા છે હતો
એના અત્યારે 100 રૂપિયા અમે ચૂકવીએ છીએ. ટ્રેક્ટરના પાર્ટ્સના, ટ્રેક્ટરના ટાયરના બધામાં અમે મોટા પાયે અમે ખર્ચો આપીએ છીએ ખેડૂતો. અને અમારી જ પાકનો ભાવ જ્યારે આવે બજારમાં ત્યારે કોઈ સાંભળતું નથી. આપણી સાથે અન્ય ખેડૂત છે તેને પણ પૂછવાના પતે કહ્યું વડીલ શું કહેશો, ખેડૂતોની જે દશા છે એ અતિ કફોડી થઈ ગઈ છે. તમારે કેટલા વીઘા વાવેતર કર્યું હતું ને તમારા પાકનું શું થયું? મારે વાવેતર 20 વીઘાની માંડવી છે અને 10 વીઘાનો કપા છે અને 5 વીઘાની ડુંગળી છે. સંપૂર્ણપણે વાવેતર આખો પાક નિષ્ફળ છે, બરોબર. અને હાવ ડેમેજ માંડવી થઈ ગઈ છે. 4 જમણતા વરહે છે, હજી 2 તારીખ લગીની આગાહી આપે છે. 2 તારીખ લગી વરહે એટલે આ લેવાપણું પાક છે જ નહીં, કારણ કે અત્યારે હાવ ખરાબ, હાવ ડેમેજ છે. એટલે 4 દિવસ હજી આમાં 2 થી 3 દિવસ વરહે એટલે આમાં કાંઈ વધે નહીં. અને ખર્ચો તો પૂરેપૂરો કરેલો છે, કાંઈ મળે એમ છે નહીં હવે. એટલે સંપૂર્ણપણે જેટલું વાવેતર છે એટલી નુકસાની આપવાની કૃષિ મંત્રીને અમે રજૂઆત કરીએ છીએ કે કૃષિ મંત્રી નવા આવ્યા છે અને આની ઉપર ધ્યાન આપે. સંપૂર્ણપણે જેટલો પાકમાં નુકસાન છે જેટલા હેક્ટર ઉપર એટલું જ આપે, 2 હેક્ટરની મર્યાદા હટાવે એવી માંગ છે. ગઈકાલે તો મંત્રી પણ આવ્યા હતા, આપણા વિસ્તારમાં પણ આટો માર્યો છે. આખા વિસ્તારમાં તમારી પણ અપેક્ષા શું છે ખેડૂતોની? અમારે એમ છે કે આ નવું વાવેતર કરી એની પાસે કોઈ પણ અત્યારે ખેડૂત પાસે કાંઈ છે ના, એટલે વહેલી તકે આનું જે નુકસાની છે એ વહેલી તકે નાખે. કારણ કે સરકાર પાસે બધા ડેટા છે ખેડૂતના ટોટલિંગ, એટલે એને ત્યાંથી ખાલી 2000નો કેમ આપે છે, બધાના ખાતામાં રેગ્યુલર આવી જાય છે. એની ગોળે નવી યોજના કરે એમાંથી ટ્રાન્સફરિંગ કરી નાખે ને, કારણ કે આ જે સર્વે બધું કરશે ત્યાં તો બધું આ પૂરું થઈ જાય ને. સેટેલાઇટ સર્વેની વાત હાલે છે. સેટેલાઇટ સર્વે થાય, સેટેલાઇટ સર્વેમાં તમે કેટલા દી રાહ જોવો? સેટેલાઇટ સર્વેમાં શેણામાં અમે ઓનલાઈન કર્યા હતા, ત્યારે અમારે શેણા હતા તો એમાં કપાસ આવ્યો, તો એનું કઈ ક્યાં આધારે રાખવું, બરોબર. શેણામાં એમ થયું હતું રજીસ્ટ્રેશન રદ થયા હતા, તો આમાં સેટેલાઇટ જોવે તો આમાં કાંઈ મેળ છે નહીં. સેટેલાઇટની સંપૂર્ણપણે ધારેશ્વરમાં સંપૂર્ણપણે આખો પાક નિષ્ફળ છે, ટોટલિંગ પાક. ટોટલ પાક નિષ્ફળ છે. આપણી સાથે અન્ય ખેડૂત છે એને પણ પૂછ્યું વડીલ શું તમારે કેવી ખેતીનું ઉત્પાદન છે, તમે દિવસ રાત ઉજાગરા કરો છો, પરસેવાની કમાણી છે અને આ રીતે કુદરત રૂઠ્યો છે, શું કહેશો? એમાં શું છે કે સાહેબ અત્યારે જાણે ભૂંડ છે, રોજડા છે, એની બહુ તકલીફ છે. અત્યારે ખેડૂતો એના ખેતરમાં જઈને હુવા અત્યારે સારી જગ્યાઓ નથી ને સરકારની બેદરકારી છે. અત્યારે તમે અમારી માંડવી તમે સિંગ જોઈ શકો, આમ જુઓ તમે, અત્યારે આ સિંગમાં કાંઈ ખાવાનું વધ્યું નથી. આમાં સરકાર જો ટેકાની લઈ શકે તો સરકાર બચી, ખેડૂત બચી ગયો છે, નગર કોઈ રીતે બચે એમ નથી. મારી પાસે 40 વીઘાની સિંગ છે, અંધી ફાર્મે રાખેલી છે, અત્યારે ઊભી છે, અંધી સંપૂર્ણ ઉગી ગઈ છે તમામ. તમે જોઈ શકો આમાં, જોવો સાહેબ. સરકાર 2 હેક્ટરનો તો મર્યાદા હટાવી દે સરકાર. 2 હેક્ટરની મર્યાદા કોઈ વસ્તુ ન થાય. 2 હેક્ટરની મર્યાદા જ ન હોવી જોઈએ. જે ખેડૂત પાસે થાય એને લેવી જ પડે. યાર્ડમાં ભાવ કેવા મળે? યાર્ડમાં ભાવ મળે છે 400 રૂપિયાથી શરૂ કરે હરાજી, તે 500-700 રૂપિયા ખેડૂતને આપે, સારો માલ હોય તો. એવું છે. ખર્ચો કેટલો? ખર્ચો થાય એમાં વીઘે 9 થી 10,000 રૂપિયા થાય માંડવીનો ખર્ચો. ડુંગળીમાં 12 થી 13,000 રૂપિયા થાય છે. ક્યાં ક્યાં પાકને નુકસાન? પાકમાં તો તમામ પાકને નુકસાન છે. જો અત્યારે કપાસ ઉભો છે, એને અત્યારે એ કપાસ જેને છોડવે છે એ ઉગવા મળ્યો છે, તમામ કપાસ ને. પછી જુવાર છે, બાજરી છે, અંધુ અત્યારે નિષ્ફળ થઈ ગયું છે. અંધુ નિષ્ફળ થયું. આપણે સાથે અન્ય ખેડૂત પર છે તેને પણ પૂછવાના પ્રત્યે કહ્યું વડીલ ખેડૂત તરીકે આ તમે દિવસ રાત મહેનત કરી હોય છે, પરસેવાની કમાણી હોય છે, ઉજાગરા કર્યા હોય છે, આખો વિસ્તાર છે સિંહ દીપડાનો વિસ્તાર છે, નીલગાય, ભૂંડ, રોજ, આવા છતાં પણ આવા કુદરત કાળો કેર વર્તાવે ત્યારે ખેડૂતોની આખી દશા કઈ હોય છે? ખેડૂતોની અમારી એવી દશા હોય છે કે કુદરતી આવો કેર થાય છે. તો અમારે અત્યારે સિંગ છે, કપાસ છે, ડુંગળી છે, બરોબર, તમામ પાક અમારો નિષ્ફળ ગયો છે. સરકારને અમે એવી વિનંતી કરી છે કે ભાઈ જે તમે ટેકાનો ભાવ કર્યો છે, 400 રૂપિયા તો યાર્ડની અંદર ખરીદી કરે છે, તો અમે ટેકાનો ભાવ કઈ રીતે, તો અમે ખેડૂતને ખર્ચો કેટલો થયો, તો ખર્ચાનું તમે કાંઈ ખામું જોવો. પછી ડુંગળીની અંદર ખર્ચો થાય છે 10 થી 12,000નો, સિંગની અંદર 7 થી 8,000 10,000નો ખર્ચો થાય છે અમારે. તો અમારે ખેડૂતને આની અંદર હું કઈ રીતે ઉત્પાદન લેવું, આમાં હું અમે કરી લઈએ, આમાં અમારે માલ ઢોરનું શું કરવું, સારાનું શું કરવું, ડીલપોળાનું શું કરવું, કોઈ વસ્તુ અમારી પાસે બસી નથી, બરોબર. સરકારને અમે એવી વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે અમને બને ત્યાં સુધી, અને જે 2 એકરનું તમે જે કહો છો, સરકાર એમ કે 2 એકર દીઠ દેવામાં આવે છે, 2 એકર દીઠ તો અમારે 20 વીઘાની સિંગ હોય તો 2 એકર દીઠ તો કઈ રીતે અમારો ખર્ચો ઊભો થાય આની અંદર. એટલે અમે સરકારને અપીલ કરીએ છીએ, વિનંતી એવી કરી છે કે ભાઈ અમને સંપૂર્ણ સહાય કરો, અને આ જે તમે 2 એકરનું કહો છો એ તમારું હટાવી લો, અને અમને પૂર્ણ નુકસાની થઈ એનું અમને આપો. અમારી ડુંગળી નિષ્ફળ ગઈ, આ સિંગ છે તો ટેકાની ભાવની અંદર યાર્ડની અંદર એ લોકો 400 રૂપિયા તો ખરીદી કરે છે,
તો સરકારને કે આ સિંગ જે છે એ સારો માલ લાવો. સારો માલ તો રહ્યો નથી, તમે ક્યાંથી ખેડૂત લાવવાના છે? તો અમારે આ કઈ રીતે અમારો ખર્ચો ઊભો કરવો, કેમ અમારે ગુજરાન કરવું, કેમ અમારે આમાં અમારું ભરણ પોષણ કરવું, કઈ રીતે ખેડૂત ટકી કેમ કે જમીનની અંદર કેટલું સહન કરે ખેડૂત? એક બાજુ સહાય રૂપી કઈ વસ્તુ મળે નહીં, એક બાજુ કુદરતનો કેર આવ્યા કરે, તો ખેડૂત તો કેટલું ટકી શકે. સરકારને અમે અપીલ વિનંતી કરીએ છીએ પગે લાગીને કે ભાઈ અમને કાંઈક સહાય કરવાની, એવું અમારું કહેવાનું છે. અન્નદાતા ખેવાવશો, પરંતુ અન્નદાતા નોધારો થઈ ગયો છે. પણ અન્નદાતા અમે અન્નદાતા છીએ, અમે નોધારા થઈ ગયા છીએ, પણ અન્નદાતાની સામું સરકારને જોવું તો પડે ને કે ખેડૂત પકાવે છે, બજારની અંદર મૂકે છે, છતાં ખેડૂતને ભાવ તો પૂરતી મળતો નથી. પૂરતી ભાવ આપે નહીં, ટેકાનો ભાવ તો ટેકાની અંદર તો સારી વેરાયટી લેવામાં આવે છે, તો સારી વેરાયટી ક્યાં લેવા જાય? આ કુદરતના કોપથી તો બસી તો નથી કોઈ વસ્તુ, તો 400 રૂપિયા 300 રૂપિયા એ લોકો ખરીદી કરે, તો હું ખેડૂતને એમાં મળી જવાનું છે. પછી ખેડૂતને જો ખર્ચા ક્યાં ગણો, ખાતર, બિયારણના ખાતરના પૈસા, ખાતર ખેડૂત લેવા જાય આધાર કાર્ડ હોય ત્યારે તો ખેડૂતને ખાતર દેવામાં આવે, તો ખેડૂત કોઈ સોર્સ છે? એની સાબુતી કઈ રીતે સરકાર માંગે ભાઈ આધાર કાર્ડ લાવો? આધાર કાર્ડ લઈને અમે લાઈનમાં ઊભા રહી, તો એનું અમે સરકારને એવું અપીલ વિનંતી કરી છે કે આનું કારણ શું છે કે ખેડૂત પાસે શું કે તમે કઈ સાબુતી માંગો છો કે ખેડૂત છે કે નથી, એવી કોઈ સાબુતી તમારી પાસે માંગો છો? કે આધાર કાર્ડ અમે દઈ જાય તો તમે અમને ખાતર ગયો છો? એટલે અમે કોઈ સોર્સ એક તો અમે તમને પકવી બજારની અંદર મૂકીએ, તમામ વસ્તુ આખા દેશની અંદર ખેડૂત પૂરું પાડે છે, અને ખેડૂતને કાંઈ નહીં, કોઈ વસ્તુ ખેડૂતનું નામ આવે છે સરકાર ચૂપ થઈ જાય. સરકારને હું વાંધો આવતો એ જ ખબર પડતી નથી. હવે અત્યારે આ સિંગ જ જોવો, આ અમે ખેડૂત જ છીએ, આનું શું કરવાનું? આનું તમે વિચાર કરી લો. આની અંદર નથી કોઈ સિંગ રહી કે નથી કોઈ સારો રહ્યો, તો અમારે માલઢોરની શું સહાય કરવી, તો અમારે ભરણ પોષણ કેમ કરવું, આનું શું વેચાણ કરવું? તો ત્યાં તો વેપારી બેઠા જ છે, આના 400 રૂપિયા આવશે, તો 400 રૂપિયાની અંદર ખેડૂતનો ખર્ચ ઊભો થઈ જાય. આ સરકાર છે, આ સરકારનો નિયમ છે, બાકી કોઈને કાંઈ ખેડૂત સામું કોઈ સરકાર જોતી નથી. ખેડૂતો કઈ ભલે રોયા જ કરે, રોવા ગયો એને કે ખેડૂતોના રોવાના દિવસો હજી કેટલા રહે? હજી અમને એવું લાગે છે કે ખેડૂતોના રોવાના દિવસો આમની જ રહે. આવું નવું જો કુદરત અમારી માથે આવીને કેર કરીએ કે અમે સરકારની આગળ રોવાના છીએ, સરકાર કાંઈ સહાય કરે એવું અમને લાગતું નથી. સરકાર કોઈ પણ સહાય કરે તેવું ખેડૂતો નથી લાગી રહ્યા. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે અમરેલી જિલ્લાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, તેની કમર ભાંગી ગઈ છે અને આર્થિક રીતે ખૂબ જ મોટો ફટકો લાગ્યો હોય ત્યારે ખેડૂતોને સરકાર એની સામું જોવે ને યોગ્ય રીતે સહાય આપે તો જ ખેડૂત બેઠો થઈ શકે છે. 2 હેક્ટરની જે મર્યાદાની વાત છે તે તો સંપૂર્ણપણે મૂકી અને ખેડૂતોને સંપૂર્ણ જે પાક છે, જેટલું વાવેતર થયું છે તેનું જ તેને વળતર મળે તેવી ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.